બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોટ ગામે ઠાકોર સમાજના યુવક અને યુવતી દ્વારા 1 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરવામાં આવે છે અને પ્રેમ લગ્ન કર્યા બાદ આ બંને યુવક યુવતીને એવું લાગે છે કે આ મામલો શાંત પડ્યો। જો કે મામલો શાંત પડ્યાની ખબર પડતાની સાથે આ યુવક યુવતી પોતાના ઘરે આવે છે, પરંતુ આ યુવકને ખબર નહોતી કે આ યુવતીનો જે પરિવાર છે આ પરિવાર દ્વારા અંગત અદાવત રાખશે અને અંગત અદાવતમાં મારી હત્યા થશે। જો કે યુવતીનો જે પરિવાર છે આ પરિવાર પોતાનું વાહન લઈ અને ઘરે ધસી આવ્યો અને આખરે તેની નિર્મમ હત્યા કરી અને નિર્મમ હત્યા કર્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદ નોંધાયા બાદ કોર્ટે શું ચુકાદો કર્યો તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોટ ગામની છે। ગોટ ગામના ઠાકોર સમાજના યુવક દ્વારા જે ઠાકોર સમાજની જે યુવતી હતી યુવતી સાથે પ્રેમ કર્યો હતો અને પ્રેમ કર્યા બાદ બંનેના મન મળ્યા હતા અને મન મળ્યા બાદ બંને વિચાર્યું કે આપણે હવે પ્રેમ લગ્ન કરી લઈએ। જોકે બંને યુવક યુવતી પોતાના ઘરેથી ફરાર થાય છે અને પ્રેમ લગ્ન કરે છે અને પ્રેમ લગ્ન કર્યા બાદ થોડા મહિના પછી આ બંનેને વિચાર આવે છે કે હવે મામલો શાંત થયો છે, એટલે બંને યુવક યુવતી પોતાના ગામ ગોટ ગામે આવે છે અને ગોટ ગામે આવ્યા બાદ જે યુવતીના પરિવારજનો છે આ પરિવારજનોને ખબર પડે છે, એટલે પરિવારજનો છે પોતાનું જે પિકઅપ ડાલું છે આ પિકઅપ ડાલામાં તરવાલ, ધોકા અને હથિયાર જે ઘાતક હથિયારો હતા આ ઘાતક હથિયારો લઈ આ યુવક મહેશ ઠાકોરના ત્યાં ધસી આવે છે અને ત્યાં આગળ આ હથિયારો વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં જે પ્રેમ લગ્ન કરનાર જે મહેશ ઠાકોર છે આ મહેશ ઠાકોરનું મોત થાય છે। એટલું જ નહીં પરંતુ મહેશ ઠાકોરના જે માતા પિતા હતા આ માતા પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને આખરે દાંતીવાડા પોલીસ મથકે 9 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે તપાસ અધિકારી દ્વારા જે ઠોસ પુરાવા હતા આ ઠોસ પુરાવા એકત્ર કર્યા અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને આખરે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતાની સાથે આ કેસ આગળ વધવા લાગ્યો અને આ કેસ આગળ વધવાની સાથે જે સરકારી વકીલ વિપુલ કંસારા છે તેમની આ દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી અને આખરે ડીસાની જે સેશન કોર્ટ છે સેશન કોર્ટ દ્વારા જે હત્યા કરનારા જે 9 લોકો હતા આ 9 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે। મળતી માહિતી મુજબ ગોટ ગામે જે યુવતીના પરિવારજનો દ્વારા જે ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો ના હુમલાની જે ફરિયાદ દાંતીવાડા પોલીસ મથકે કરવામાં આવી હતી અને આખરે આ કોર્ટમાં કેસ ચાલ્યો અને જે ન્યાયાધીશ છે આ ન્યાયાધીશ દ્વારા આ જે સરકારી વકીલની જે દલીલો હતી આ દલીલો ગ્રાહ્ય રાખી અને આખરે હોનર આ કિલિંગને ઘટના ગણવામાં આવી, કારણ કે જે લોકશાહીની ઢબે જે પોતાનો જે નિર્ણય છે નિર્ણય લઈ શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક જે લોકો છે આ લોકો દ્વારા જે બંધારણ છે આ બંધારણ ઉપર રોક લગાવવામાં આવે છે અને આખરે આ પ્રેમ લગ્ન કરનાર જે યુવક છે આ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને આખરે જે 9 લોકો હતા એ ઠાકોર સમાજના હતા અને આ ઠાકોર સમાજના 9 લોકોને આખરે ડીસા જે સેશન કોર્ટ છે સેશન કોર્ટના ન્યાયાધીશ દ્વારા 9 વર્ષની આકરી સજા ફટકારવામાં આવી છે અને આ જ ચુકાદાને લઈને જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોમાં જે રોક અને આ જે કાયદાની જે ભાન છે આ ભાન કરવામાં આવ્યું છે અને આખરે આ જે પરિવાર છે આ પરિવારને એ વધુ એક વખત ન્યાય પર જે ભરોસો છે આ ભરોસો અકબંધ રહ્યો છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર।